સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ લોકસભાના 1300 થી વધારે રામ ભક્તોને સરકારશ્રી દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનને અયોધ્યાના દર્શન માટે લીલી ઝંડી આપવામાં આવી। પાટણ લોકસભાના 1300 થી વધુ રામ ભક્તોને તારીખ 8/2/2024ના રોજ રાતે 11:50 મહેસાણાથી સાલરપુર સુધી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ રાધનપુરના ધારાસભ્ય લવંગજી સોલંકી તેમજ મહેસાણાના ધારાસભ્ય તેમજ ખેરાલુના ધારાસભ્ય તેમજ રાધનપુરના પાટણ જિલ્લાના મહામંત્રી સુરજગીરી બાપુ તેમજ ભાજપના મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો દીપ પ્રાગટ્ય કરી તમામ આગેવાનોએ અયોધ્યા જતા તમામ રામ ભક્તોને શુભેચ્છા પાઠવી રેલવેના અધિકારીઓ દ્વારા રેલવેના નિયમોનું પાલન કરવા તેમજ સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે તમામ રામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરભાઈ દ્વારા ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી 4 દિવસના પ્રવાસમાં યાત્રીઓને ટ્રેનમાં સવારે નાસ્તો 2 ટાઈમ જમવાનું તેમજ 2 ટાઈમ ચા તેમજ પીવાના પાણીની બોટલ આપી જતા વળતા સેવા પૂરી પાડવામાં આવી। મહેસાણાની સાલરપુર સુધી ટ્રેન દ્વારા તેમજ સાલરપુર થઈ ઉત્તર પ્રદેશની બસ સેવા દ્વારા રામ ભક્તોને ઉતારા સુધી પહોંચાડવામાં આવ્યા હતા તેમજ રામ ભક્તોની નાવા ધોવાની તેમજ નાસ્તા જમવાની વ્યવસ્થા ટેન્ટોમાં રાખવામાં આવી તેમજ ઉત્તર પ્રદેશની બસો દ્વારા ઉત્તરાથી અયોધ્યા રામ મંદિર સુધી રામ ભક્તોને બસોની અંદર લેવા તથા છોડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને લઈને રામ ભક્તોમાં ભારત સરકાર તેમજ ઉત્તર પ્રદેશ સરકારની ઉત્તમ સેવાથી રામ ભક્તો દ્વારા ભારત સરકાર તેમજ ઉત્તર પ્રદેશ સરકારનો આભાર પાટણ લોકસભાની સીટના ભાજપના તમામ આગેવાનો દ્વારા માન્યો હતો। રિપોર્ટર વસંત કડિયા। અમે સાંતલપુરથી ભાજપ સાથે જોડાયેલા છે, વર્ષોથી કાર સેવામાં પણ સેવા આપેલી। આજે અમે 8 તારીખે ત્યાં સાંતલપુરથી નીકળી અને અયોધ્યા આવ્યા। અયોધ્યામાં ખૂબ વ્યવસ્થા સારી છે, યોગી સાહેબ મોદી સાહેબની વ્યવસ્થા પણ સારી છે, બસોની સુવિધા, ટેન્ટોની સુવિધા, જમવાની વ્યવસ્થા, હરેકને આવવું જોઈએ, અયોધ્યા દર્શન કરવા જોઈએ અને અયોધ્યામાં ભાજપ વતી ખૂબ સેવા સારી છે। જય શ્રી રામ। જય શ્રી રામ। પાટણ લોકસભાના વિસ્તારમાંથી 1340 યાત્રિકો અહીંયા અયોધ્યામાં દર્શનાર્થે આવ્યા હતા। ખરેખર સુવિધા ખૂબ સારી છે, ભગવાનના દર્શન કરીને ખૂબ આનંદ થયો અને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી। એટલે હું બધાને નમ્ર વિનંતી કરું છું કે એકવાર તો અયોધ્યા દર્શન કરવા આવવું જોઈએ। જય શ્રી રામ। આસ્થા ટ્રેનમાં નામ બોલો। અલકાબેન પ્રજાપતિ, સાદરપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ। રામરાજની શરૂઆત એ અયોધ્યાના રામલલાના સ્થાપના અને પધરામણા પછી શરૂઆત થઈ છે। એના અનુસંધાને આખા ભારતની અંદરથી અયોધ્યાની અંદર જે યાત્રિકો અને રામ ભક્તો આવે છે એમને જે પૂરેપૂરી સગવડ મળે છે, કોઈ જાતની તકલીફ પડતી નથી। અમે મહેસાણાથી પાટણ લોકસભાના બધા જ કાર્યકરો સાથે મળી અને ગાડીમાં નીકળેલા અને સલારપુર રેલવે સ્ટેશનથી અયોધ્યા બસ મારફત ગાડી મારફત લઈ જવામાં આવ્યા। એના તરફથી બધા કાર્યકરો જે છે અને રામ ભક્તોએ પૂરેપૂરી સગવડ અને બધી વ્યવસ્થા કરેલી છે। એટલે આપણા મોદી સાહેબ અને યોગીનો ખૂબ ખૂબ આભાર અને કાર્યકરો વધુમાં વધુ રામલલાના દર્શન કરવા માટે આવે એવી અમે સૌને અપીલ કરીએ છીએ। રામચંદ્ર ભગવાન કી જય। મઘાભાઈ, મારું નામ ચૌધરી મઘાભાઈ દેવળભાઈ, સાંતલપુર તાલુકા ફૂલપુરા। મારું નામ રબારી દેવાભાઈ નાથુભાઈ, મારું ગામ ચલવાડા અને તમામ જે મારા મિત્રો છે બધા અમે ચલવાડાના જ છીએ, બરાબર। અમે લોકો ચલવાડાથી નીકળી અને રાધનપુર ગયા, ત્યાંથી અમને સરકાર તરફથી લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી। ત્યાં અમને રેલવે સ્ટેશન ઉપર ઉતારવામાં આવ્યા અને ત્યાંથી અમે અયોધ્યા મુકામે ગયેલ એ ટાઈમે અમને રસ્તામાં રેલવેમાં ચા પાણીની અને નાસ્તાની વ્યવસ્થા મળેલી, બરાબર। અને ત્યાંથી અમે જ્યાં ઉતર્યા અહીંયા અમારે સરકારની ગાડીઓ લેવા, ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓ લેવાઈ, ત્યાંથી અમને અમારા ઉતારા ઉપર મૂકવામાં આવ્યા। ઉતારા ઉપર અમારે સારી રહેવાની વ્યવસ્થા હતી
અને અમને જમવાની પણ વ્યવસ્થા સારી હતી. ત્યાંથી સવારે અમે ભગવાન શ્રી રામલાલાના દરબારમાં તેમજ હનુમાન ગઢીને અમે દર્શન કર્યા અને આગળ અમે સરયુ નદીમાં જઈ અને અમારા અમુક મિત્રો તો નાયા, સ્નાન કર્યું, નાવમાં એનું પ્રસ્થાન કર્યું અને ત્યાંથી અમે રિટર્ન આવી અને અમારા ઉતારે અમે સાંજે રોકાણા અને ત્યાં અમને સારી રીતે વ્યવસ્થા રાખવામાં આવી. વ્યવસ્થા તરીકે રાખીને અમારે સવારે સરકાર આ ઉત્તર પ્રદેશ સરકારની ગાડીઓ મૂકવા આવી અને અમે અમારે રેલવેમાં પાછા પરત અમારા વતન ગુજરાત આવી ગયા. બરાબર. અમારે સરકાર તરફથી જે સહાય અને જે અમારે સેવા મળી છે એ બદલ અમે સરકારશ્રી તેમજ મોદી સરકારનો આભાર માનીએ છીએ અને ખરેખર દરેક લોકોએ અમારી એક નમ્ર વિનંતી છે કે એકવાર રામલાલાના દર્શન કરવા માટે જવું જોઈએ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.